લેવલ વિચાર થોડી કિંમત છે હજી. હા થોડોક ટાઈમ પછી લઈ જાય છે. હા તો મિત્રો આજ ફરીથી આપણે આવી જઈએ સાળંગપુર હનુમાનજીના મંદિરે. અને ભાઈ જો પેલા મૂર્તિ સામે વીઆઈ આવી આપણે. અને ભાઈ આપણે આવી ભાઈ કિસ્સો શું કેવું કિસ્સા? હા છે શનિવાર અને આજ છે શનિવાર. અને ભાઈ આપણે આવી જઈએ ફરીથી એક નવો વિડીયો લઈને. અને આનના તો ટાઈમ રહે તો આપણે દેવી ભોજનાલયમાં અને ચાલે કે આપણે રખડવી પેલા અહીં અંદર. મિત્રો હે શનિવાર ને અત્યારે તમે પબ્લિક બતાવું ને તો કેટલું બધું પબ્લિક છે. અને ભાઈ આપણે કિસ્સો ભાઈ અત્યારે બ્લોગ ઉતારે છે. તમે પબ્લિક બતાવું તો ભાઈ એટલી બધી પબ્લિક છે અત્યારે અહીં. અને બધા ફોટા જ પડે કે જેટલા આવે બધા ફોટા જ પડતા થાય. આપણે જો ક્યાં જરૂર જવાનું હોય આપણું ગામ એટલે વાંધો નહીં. અને તો બતાવ્યું તમને પેલા બધું. તો હવે અમુક ને પૂછ્યું આઈકણે જે આવે છે મંદિરે આવે છે એમને શું કહ્યું કોકને પૂછ્યું ને આપણે. હે ભાઈ શું પૂછ્યું કોકને? તો મિત્રો હવે આપણે રાવા દેવી હનુમાનના મંદિર તરફ. અને ભાઈ આપણે હારે કિશનભાઈ આપણે હારે જ છે કે ઓકે. હવે આપણે રાવા દેવી મંદિર બાજુ અને તમને આ દેખાડ્યું ત્યાંનું અત્યારે ચોમાસાનું વાતાવરણ માહિતી અને મંદિર તમને બતાવ્યું ચોમાસાનું કેવું છે બતાવી દેવી. અને પછી જો ટાઈમ રહેતો આગળ કંઈક કર્યું આગળ આવી. અને હાલો તો વિડીયોમાં અત્યારે બની રહ્યો. અને જો લાઈક ન કરી તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો તો ફટાફટ રાવા દેવી આપણે ત્યાં. તો મિત્રો આપણે આવી જાય અત્યારે મંદિરમાં. અને ચોમાસાના કારણે થોડીક અવાજ આવે ઓલા પણ. અને ચોમાસાના કારણે થોડીક પબ્લિક અત્યારે ઓછી હતી. ચોમાસાના કારણે થોડીક પબ્લિક ઓછી છે. અને ઓલા પણ ભાઈ કામકાજ ચાલે એટલે અવાજ થોડોક આવશે પણ વાંધો નહીં. વિડીયોમાં તમે બનાવી રહ્યો. અને આ ગેટ અત્યારે બહુ ફેમસ છે. જ્યારે વરસાદ આવે ને ત્યારે તો તમને બતાવું પેલા બધું. મિત્રો હવે આપણે અત્યારે જવાનું છે વડતાલ ધામ ધાર્મિક સ્ટોર એટલે કે મોલ જેવું કંઈક છે એમાં આપણે જવાનું છે. તો ભાઈ તો આપણે રહ્યું હું કિશનભાઈ ભાઈ અંદર રહ્યું. અંદર હું પ્રકારનું કેવા પ્રકારની મૂર્તિ અંદર મળે છે જોવા મળે. આપણે રહ્યું અંદર બધું એટલે ટૂંકમાં ખરીદી કરવાનું ટૂંકમાં બધું મળી રહે તો રહ્યું ને. તો ફાઇનલી આપણે મિત્રો અંદર આવી જાય તમે પેલા બતાવી દેવી. એસી તો ફૂલે ઠંડુ વાતાવરણ એકદમ. કઈ બધી મૂર્તિ છે હનુમાનદેવની. આપણા બ્લોકમાં એકદમ ધાર્મિક વસ્તુઓ બધી જોવા મળશે મિત્રો તમને. અને ભાઈ એક ઓલા પણ મૂર્તિ છે મોટી. પછી મૂર્તિ તમને બતાવે ને અંદર બ્લોગમાં. તો મિત્રો ફાઈબર ની મૂર્તિ આઈકન બનાવવા માંડી જવું કે કેટલી કિંમત છે એની. ફાઈબર ની મૂર્તિ ક્યાં ભાઈ ને લેવલ વિચાર મૂર્તિ થોડી કિંમત છે હજી. હા થોડોક ટાઈમ પછી લઈ જાય છે. હા એક બોલો લેવાની હા. ભોજનાલયની વાત કરી સાળંગપુરમાં બધા કહે ગુજરાતનું સૌથી મોટામાં મોટું ભોજનાલય કેતું આવડું. આ વિડીયોમાં નાનું લાગશે પણ ખરેખર જો કે અંદર જાવ તો તમને ખબર પડે કે ના કેવડું છે ને આવડું છે. અહીંથી ચાલુ છે અહીંથી. મિત્રો મંદિરે બજાર રહીને વ્યાય થોડા થાકી ગયા એવી એટલે ભાઈ બે જાય એવી આપણે અહીં ગાર્ડનમાં ભાઈ જો હનુમાન મંદિર છે. અને ભાઈ આપણે આવી જાય ગાર્ડનમાં. કિશનભાઈ કહી દઈશ હું કીધા કે કેવું બસ હનુમાનજી ની મૂર્તિ સામે ઘડી બે એટલે મજા આવે આનંદ મંગલ. બાકી ભાઈ અહીંયા આવો એકવાર તમે મુલાકાત લો હનુમાન દાદાની ભાઈ સુકૂન મળે એ બીજી વાત અલગ. બાકી જે થાય છે બાકી સુકૂન મળે એ ખરું. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना. વરસાદ આવી જાય ને ફૂલ મજા આવી જાય મિત્રો. આ લોકેશન તમે જો ભાઈ લોકેશન હે. તો મિત્રો આપણે આવી ગયા સાળંગપુરથી પાછા ઘરે. અને હવે આપણે વિડીયોને અહીંયા કરી હવે એન્ડ. અને ત્યાં સુધી તમે ફોલો કરી નાખો, લાઈક કરી નાખો, શેર કરી નાખો અને આ વિડીયોમાં સબસ્ક્રાઈબ કરી નાખો. મળ્યું આપણે બીજા નવા વિડીયોમાં.